ભાઈના વિડિયો ગમે છે તમને? હા ગમે હો. કેવા બનાવે છે? સારા બનાવે છે. આયા તમને મજા જ આવે? હા ફૂલ. આયા હાલો સબસ્ક્રાઇબ કરવાનું બ્લોગ વિથ સ્કાય સબસ્ક્રાઇબ કરો. અહીંયા દરિયા કિનારો છે ભાઈ, તમે જુઓ જે મોજ આવી છે ને ભાઈ, અહીંયા વાત જ અલગ છે ભાઈ એની. સુપર સુપર, કાંઈ ન ઘટે. નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ અને જય દ્વારકાધીશ બધાને. મિત્રો ફરીવાર સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? મોજમાં ને? અને ન મોજમાં હોય તો આપણો વિડીયો જોવાનું ચાલુ કરી દીધો એટલે મોજમાં આવી જાઓ. તો આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યો સુદર્શન સેતુ જે બેટ દ્વારકા છે એ, અને ત્યાંથી રિટર્નમાં નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા. અને અત્યારે મિત્રો વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 5:30 વાગી ગયા છે. તો મિત્રો અત્યારે હું નીકળી ગયો છું દ્વારકાધીશના મંદિરેથી ભડકેશ્વર મહાદેવ જવા માટે. તો ભડકેશ્વર મહાદેવ જવા માટે દ્વારકા મંદિરથી લગભગ 1 થી 1.5 કિલોમીટરનો રસ્તો છે. તો આપણી પાસે બાઇક છે. તો ચાલો ભાઈ આજના વિડીયોમાં તમને દર્શન કરાવીશું ભડકેશ્વર મહાદેવના. મિત્રો તો બના રહેજો વિડીયોમાં. અને ચાલો હવે અહીંયાથી નીકળીએ આપણે ભડકેશ્વર મહાદેવ તરફ. આવી રહી આપણી ગાડી ભાઈ, અને મસ્ત સૂરજ હાથોમાં મેળવ્યો છે ધીમે ધીમે. તો ચાલો ભાઈ નીકળી જઈએ ફટાફટ ભડકેશ્વર મહાદેવ તરફ. હાલો ભાઈ, જય દ્વારકાધીશ. મસ્ત મજાનો ટાઈમ થઈ ગયો છે સનસેટનો. તો આપણે જઈએ ભડકેશ્વર મહાદેવે, જે બીચના કિનારે મહાદેવનું મંદિર આવેલું છે ભડકેશ્વર મહાદેવ. તો તેમના દર્શન કરાવું. હું તો ભાઈ પહેલી વાર જાઉં છું મિત્રો ત્યાં. જોઈએ ભાઈ ભડકેશ્વર મહાદેવ, બના રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. તમે ચાલો એટલે અહીંયા છે મટકી ચોક. આ છે મટકી ચોક, મટકી બનાવેલી છે વચ્ચે, અને આ રસ્તો જાય છે ભડકેશ્વર મહાદેવ તરફ. મોજે મોજ હો ભાઈ, ફૂલે ફૂલ. ગાડી લઈને ફરવાની મજા જ ભાઈ કંઈક અલગ છે હો ભાઈ. ભાઈ અહીંયા પણ ટ્રાફિક છે ભાઈ, કેટલી બધી બસ પડી છે, જોઈ શકો છો તમે અહીંયા. પહોંચી ગયો છું હું સનસેટ પોઈન્ટ દ્વારકા. તો અહીંયા બાઇક ખબર નહીં જાય છે કે નથી જતી, આપણે જવા દઈએ કોઈને પૂછ્યા વગર. હવે જે થાય રામ ભરોસે. ઓહો ભાઈ, બસો તો જવો અહીંયા પડી છે ભાઈ, કેટલી બધી બસો છે. ટ્રાફિક તો છે ભાઈ દ્વારકામાં, એમાં કાંઈ ન ઘટે. ઓહો ભાઈ, દરિયો બતાવી જવો તમે, કાંઈ ઘટે નહીં હો ભાઈ. સનસેટ પોઈન્ટ એટલે કાંઈ ન ઘટે. અહીંયા પણ મસ્ત બાકડા ને પેઇન્ટિંગ જોવો ભાઈ દિવાલમાં, કેવું મસ્ત કરેલું છે. તો 5 જ મિનિટમાં પહોંચી ગયો છું ભડકેશ્વર મહાદેવ. તો અહીંયા છે ભડકેશ્વર મહાદેવ, અહીંયા છે લાઇટ હાઉસ. આ ટાવર જેવું બતાવે છે ને તે લાઇટ હાઉસ. અહીંયા કંઈક સ્ટેચ્યુ બનાવેલું છે. અહીંયા જો બોર્ડ માર્યું ભડકેશ્વર મહાદેવ મંદિર માર્ગ. અહીંયા ભૂંગળા બટાકા મળે છે. તો ચાલો ભાઈ જઈએ આગળની સાઈડ. ચેનલ છે ભાઈ બ્લોગ વિથ સ્કાય. તો ભાઈ દ્વારકામાં તો ભાઈ ઘણા ખરા ચેનલ માંગી ભાઈ, જે બાળે નહીં કહે છે ભાઈ કઈ ચેનલ છે. ચલો મિત્રો, તો અહીંયા 2 ભાઈ મળી ગયા ને 2 ભાઈ ચેનલ માંગી. શું નામ ભાઈ તમારું? દેવરાજભાઈ. અહીંયાથી જ છો? દ્વારકાથી જ લોકલ એમ ને? તમારું નામ ભાઈ? દીપુભાઈ. ઓકે ભાઈ, મજા આવી તમારી યારે વાતચીત કરીને. જય દ્વારકાધીશ. ચાલો ભાઈ ચાલો. તો મિત્રો જઈએ આપણે આગળની સાઈડ. અહીંયા પડી છે આપણી ચાલુમાં ગેરમાં નાખી દીધી. જય દ્વારકાધીશ. ઉપડી ગયો બાકી. ઓહો અહીંયા જો મોજા આવી જુઓ તમે ખાલી, કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે ભાઈ. હર હર મહાદેવ, હર મહાદેવ. જય હો મહાદેવ ભડકેશ્વર. ટાઈમ થયો છે 5:41. અને આપણી બાઇક અહીંયા આપણે પાર્કિંગ કરી દીધી છે. અહીંયા સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો ભાઈ, છોકરાઓ મોજ કરે છે અહીંયા ભાઈ, ચગડોળ બગડોળ ને જમ્પિંગ ને. અહીંયા આપણી ગાડી મૂકી દીધી છે. જઈએ હવે દર્શન કરવા મહાદેવના. અહીંયા મિત્રો રસ્તામાં તમે જુઓ મેગી છે, મકાઈ છે, ચટપટી છે, આ બધું. વાઘા જુઓ તમે, કેટલા મોટા ને મસ્ત લાલાના. અહીંયા ઓડિયો બધી વેચાય છે અલગ અલગ પ્રકારની. તમે જુઓ બધી અલગ અલગ પ્રકારની હો ભાઈ. જુઓ નાની મોટી. ઓહો જોરદાર છે હો ભાઈ. આ જો અહીંયા શંખ છે. અહીંયા જો વાઘા મળે છે, બહુ મસ્ત ડિઝાઇન અલગ અલગ પ્રકારની.
કેટલા મસ્ત મસ્ત વાઘા બનાવેલા છે ભાઈ, તમે જુઓ ડિઝાઇન કલાકારી. અહીંયા પણ ભરત કામ મળે છે બધું, જુઓ તમે કેવું મસ્ત મસ્ત બનાવેલું. જય દ્વારકાધીશનું તોરણ. અહીંયા બેગ છે ભરત. જય દ્વારકાધીશ, બહુ મસ્ત છે હો. આની શું પ્રાઇસ છે કાકા? 100 રૂપિયા. 100 રૂપિયાનું બેગ છે મિત્રો. રાધે રાધે, જય દ્વારકાધીશ. અહીંયા ઝુમખા મળે છે, ઝુમખા મસ્ત મસ્ત. અહીંયા ટોપી મળે છે, ચશ્મા મળે છે. ચશ્મા મારે લેવાના છે, જોઈ જોઈએ કયા પસંદ આવે છે. મિત્રો આપણે પાસ કરા છે આ ચશ્મા. ઓલા 80 વાળા હતા ને એ તો તૂટી ગયા છે. 100 રૂપિયા પ્રાઇસ છે આની, તો લઈ લે એવું લાગે છે મને, કારણ કે ચશ્મા ગમી ગયા છે ભાઈ. ચાલો ભાઈ આપી દઈએ. ઓનલાઈન હાલશે ને? કાંઈ વાંધો નહીં ભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો 80 વાળા ચશ્મા તો તૂટી ગયા. તમને ખબર છે આપણે સુરતથી આવતા ને ત્યારે, તો અત્યારે તમારા ભાઈ લીધા છે 100 રૂપિયા વાળા ચશ્મા. તો આ કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો, જરૂરથી કોમેન્ટ કરજો મિત્રોને. ફાઇનલી અહીંયા છે ભડકેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ, જો ચારે બાજુ પાણી. અહીંયાથી હાલવાનો રસ્તો ને સામે છે મહાદેવ. સનસેટનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. ફૂલે ફૂલને હું મસ્ત સુંદર મજાનું વાતાવરણ લાગે છે, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, તો અહીંયા જૂતા ચપ્પલ કાઢી અને દર્શન કરી મહાદેવનું. હર હર મહાદેવ. જય ભડકેશ્વર મહાદેવ. મિત્રો 6 માં 10 મિનિટની વાર છે અને અત્યારે દર્શન કરી લીધા છે. દર્શન કરવામાં તો એટલી બધી ટ્રાફિક નથી, પણ અહીંયા ફોટોગ્રાફી માટે, વિડીયોગ્રાફી માટે વધારે માણસો દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલું પબ્લિક બેઠું છે. બહુ મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો. સનસેટ થઈ રહ્યો છે. 6 માં 5-7 મિનિટની વાર છે અત્યારે. ભાઈ આવી ગયો છે અહીંયા ફોટા પાડવા માટે. જોઈએ ભાઈ કોકને પકડી ફોટા પાડી દેવા માણસને. અને જુઓ ભાઈ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને સૂર્ય આસમી રહ્યો છે. બધા લોકો આનંદ લઈ રહ્યા છે ભાઈ. અહીંયા જુઓ તમે બેઠા બેઠા મસ્ત વિડીયો ખેંચે છે, ફોટા બોટા પાડે છે. મિત્રો અહીંયા સનસેટ આરે ફોટા પાડી લીધા છે બહુ મસ્ત મસ્ત. હવે તમને એમ લાગતું છે કે આ ભાઈને એટલી બધી ટાઈટ લાગે, સ્વેટર કેમ પહેરી લીધું? તો મિત્રો એવું કાંઈ નથી. મારે હોટલે પગવામાં લેટ થાય એમ હતું, નક્કી નહીં ક્યારે હોટલે પગવું, એટલા માટે ઠંડી લાગે ને રાતે, એટલે સ્વેટર પહેરી લીધું છે. પાછળ એવો ભાઈ હું મસ્ત નજારો દેખાય છે દરિયાનો. આગળના વિડીયોમાં તમે જોયું હશે નાગેશ્વર જ્યોતિર્લિંગ એવું જો ને ત્યાં આ બધા દોસ્તારો મળી ગયા હતા, તો મજા આવી ભાઈ. અહીંયા પાછા ભડકેશ્વર મહાદેવ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. લોકવીજ કાય ભાઈ સારા વિડિયો બનાવે. સબસ્ક્રાઇબ કરો ભાઈ, સારા વિડિયો બનાવે. હાલો ભાઈના વિડિયો ગમે છે તમને? હા ગમે હો. કેવા બનાવે છે? સારા બનાવે છે. આયા તમને મજા આવે? હા ફૂલ. આયા હાલો સબસ્ક્રાઇબ કરવાનું કહી દો આપણે. લોકવીજ કાય સબસ્ક્રાઇબ કરો, લાઈક. સનસેટ જોઈને બહુ મજા આવી ગઈ આપણે. હવે ઘરે કાલે વયું જવાનું. ભાઈ ખૂબ સારા વિડિયો બનાવે છે, સપોર્ટ કરજો. બંધ કરી દેજો. દેખાડો કર્યો પણ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ભડકેશ્વર મહાદેવના, ને ત્યાં મસ્ત સનસેટ થતો હતો ને ફોટા પણ પાડી લીધા બહુ મસ્ત મસ્ત. મજા આવી ગઈ ભાઈ અહીંયા. તો હવે જઈએ આપણે આપણી બાઇક બાજુ. તો બાઇક લઈને આગળ કંઈક જઈને કંઈક ફોટા બોટા પાડી. 6:13 થઈ ગઈ છે ને સનસેટ થઈ ગયો છે મસ્ત મજાનો, તમે પાછળ જોઈ શકો છો. અને તમારા ભાઈ છે ને ચશ્મા બદલાઈ નાખ્યા છે, કારણ કે ચશ્મા છે ને મને થોડાક મોટા લાગતા હતા. તો આ ચશ્મા કેવા લાગે છે મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો. 100 રૂપિયા વાળા છે ભાઈ. કેમલ રાઈડ કરી શકો છો. અહીંયા જો માણસો બેઠા છે. કચ્છી હો ભાઈ, પ્યોર કચ્છી. હાંડીઓ બેહે ને ઊભો થાય ને બહુ બીક લાગે. ઓહો ઓહો ઓહો. તો આવો છે ભાઈ મસ્ત મજાનો સુંદર મજાનો
નજારો ભડકેશ્વર મહાદેવનો. મિત્રો કેમલ રાઈડ છે અને આ ગાડીની રાઈડ પણ છે, તમે જોઈ શકો છો. નાના છોકરા માટે અહીંયા છે, જો સગડોળ છે, હિંચકા છે, ઓલું જમ્પિંગ છે. તો આ બધાનો આનંદ અહીંયા પૂરેપૂરો આવે ભાઈ. પાણીપુરી, વડાપાઉં બધું મળે છે અહીંયા, સમોસા બમોસા. તો આપણી બાઇક અહીંયા પડી છે, અહીંયા છે. તો ચાલો બાઇક લઈને પેલી સાઈડ જઈએ. હું આવ્યો ને ત્યારે ખાલી અહીંયા 2 જ ગાડી પડી છે, ત્યારે જો કેટલી બધી ગાડી થઈ ગઈ. તો મિત્રો અહીંયા છે ને રસ્તામાં આપણે મૂકી દીધી છે આપણી ગાડી, રામ ભરોસે હવે જે થાય. કારણ કે અહીંયા જે ટેક્સી પડી છે ને, ટેક્સીમાં બધામાં ડ્રાઈવર બેઠા છે. અહીંયાથી આપણે જઈએ નીચેની સાઈડ. ચાલો ભાઈ, ઉગવાટા મારે છે હો ભાઈ દરિયો. જય દ્વારકાધીશ. મીઠું આવે, મીઠું બોલો પૂરો કે. ચાલો ભાઈ તો જઈએ હવે પાણીમાં, પગ બગ પલાળીએ. ઠંડુ ઠંડુ પાણી હશે. વાહ ભાઈ વાહ, જુઓ તમે વેળ આવે છે, જુઓ તમે હું સ્પીડમાં, હું મસ્ત લાગે છે ભાઈ, દોડી દોડી. ઓહો ઓહો. જો મિત્રો પાણી આવવા મળ્યું છે હવે ધીમે ધીમે. આ સાઈડ જો કઈડી કઈડી વેળ આવવા મળી છે આગળથી, મોટી મોટી. હો ભાઈ ધીમે ધીમે અહીંયા સુધી પાણી આવી ગયું. હમણાં સામે સુધી પાણી હતું, અહીંયા સુધી પાણી આવ્યું. હા જોઈ રહ્યા છો ને ભાઈ, દ્વારકાની ખૂબસૂરતી ભાઈ. કાનોડાની નગરી છે ભાઈ, કાંઈ ન ઘટે. જુઓ અત્યારે ભડકેશ્વર મહાદેવના દરિયા કિનારે ઊભો છું, મોજા આવે છે અને અવાજ બહુ ખતરનાક આવે ને. મસ્ત બ્લુ બ્લુ પાણી છે, મજા આવી ગઈ ભાઈ અહીંયા. હમણાં સનસેટ પણ જોયો અહીંયાનો, બહુ મજા આવી ગઈ. તો આ છે ભાઈ ભડકેશ્વર મહાદેવ. અહીંયા આવવાનું ભૂલતા નહીં ભાઈ. દ્વારકા તમે આવો છો તો અહીંયા આવજો જરૂરથી, દરિયા કિનારે. હર હર મહાદેવ. તો મિત્રો તો વાગી ગયા છે અત્યારે 6:48. તો મિત્રો સાચી વાત કરું ને, આવી મોજ છે ને મને જિંદગીમાં ક્યારેય નથી આવી. એટલી મોજ મને અહીંયા આવી છે ભડકેશ્વર મહાદેવ મંદિરે આવીને. મિત્રો અહીંયા છે ને જરૂર આવજો ભાઈ. દ્વારકા આવો ને તો ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા આવજો. ને અહીંયા દરિયા કિનારો છે ભાઈ, તમે જુઓ જે મોજ આવી છે ને ભાઈ, અહીંયા વાત જ અલગ છે ભાઈ એની. સુપર સુપર, કાંઈ ન ઘટે. તો ચાલો મિત્રો હવે અહીંયાથી બહારની સાઈડ જઈ અને જોઈએ ભાઈ કંઈક ખાવા પીવાનું. ભૂખ તો નથી લાગી, પણ જોઈએ હવે હોલમાં વયો જાવ કે ક્યાં જાવ કાંઈ નક્કી નહીં. મિત્રો તો અહીંયાથી જઈએ છીએ હવે આપણી બાઈકે. અહીંયા પડી છે આપણી બાઈક, જો દેખાય છે નહીં દેખાતી અંધારામાં. ને પાણી અહીંયા સુધી આવી જાય છે ભાઈ. જ્યારે હું આવ્યો ને ત્યારે ઘણું આઘું પાણી હતું, અત્યારે અહીંયા સુધી પાણી આવી જાય છે. અહીંયા હજી પણ એક ફેમિલી ફોટા પાડે છે. આપણે મિત્રો અહીંયા ફોટા પાડ્યા ને બહુ મોજ આવી ભાઈ, બહુ મોજ આવી. કાંઈ ન ઘટે ભાઈ, ખોટું નહીં બોલું, બહુ મોજ આવી. બાઈકે તો આવી ગયા, હવે નીકળીએ અહીંયાથી હોટલ તરફ. તો મિત્રો અહીંયાથી જતો તો હું હોટલ રૂમે, પણ પાછું મારું મન ફરી ગયું. તો ચાલો મેં કીધું ભાઈ ભડકેશ્વર મહાદેવનો રાતનો નજારો તમને બતાવી દઉં. કારણ કે હજી તો 7 વાગ્યા છે ભાઈ. અત્યારે હું હોટલે જઈને શું કરીશ, અહીંયા એક રાઉન્ડ મારી લઈ. હા રહું મિત્રો અહીંયાનો હાંડિયો. અહીંયા ગળા ઉપર નામ નથી લખ્યું, નકર તો ગળા ઉપર નામ લખેલું હોય, જેઠાલાલ ને ગબ્બર ને આન તેન એવું બધું. ચાલો મિત્રો તો 7:09 થઈ ગઈ છે અને હવે નીકળીએ આપણે હોટલ તરફ ફાઇનલી. હકીકતમાં મિત્રો અહીંયા જે મજા આવી છે ને ભાઈ, દિલને સુકૂન મળી ગયો ભાઈ ભડકેશ્વર મહાદેવે આવીને. જો મિત્રો તમે અહીંયા આવો છો ને તો લગભગ 5-5:30 થાય ને ત્યાં છે ને અહીંયા પોગી જાજો. કારણ કે ત્યારે છે ને વાતાવરણ બહુ મસ્ત હોય અહીંયાનું, તો મજા આવશે તમને. આપણે નીકળી ગયા છીએ રસ્તા ઉપર. ચાલો ભાઈ, હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણી હોટલે. અને હોટલની ઉપર જ છે બેંક છે અને એટીએમ છે. 3 દિવસથી પૈસા વગરનો ઘૂમું છું છે ને, ઓનલાઈન જ થાય છે. જેટલું ટ્રાન્ઝેક્શન કરું ને બધું ઓનલાઈન. વાહ, છૂટા આવી ગયા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વીએસ યાત્રિક રૂમ. અહીંયા છે નીચે હોલ, ઉપર ને નીચે હોલ છે અને રૂમ પણ છે.
તો મિત્રો આ વિડીયો છે ને અહીંયા પૂરો કરું છું. કેવો લાગ્યો આજનો વિડીયો? જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, જોવાની મજા આવી હોય વિડીયો, તો આપણા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ હવે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ. સબસ્ક્રાઇબ કરી લેજો મારા ભાઈ. ટાટા.